નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ છે 3 અને વિષય છે ગુજરાતી અને માર્ચ 2021નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. 100% સાચું. બરોબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિદ્યાર્થી મિત્રો સુધી પણ શેર કરો. તો ચાલુ કરીએ પ્રશ્ન નંબર 1 થી સોલ્યુશન. નીચે આપેલા શબ્દો યોગ્ય રીતે ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવવાને લખવાનું છે. એમાં પહેલું છે કે ઘરે સફેદ છે ગાય મારા. તેનો જવાબ શું આવશે સાચો? મારા ઘરે સફેદ ગાય છે, આ એનો સાચો જવાબ આવશે. પછી બીજું છે ભર્યું ઘેટાને બટકું સિંહે, તો એનો જવાબ આવશે સિંહે ઘેટાને બટકું ભર્યું, આ એનો સાચો જવાબ છે. બરોબર છે. પછી પ્રશ્ન નંબર 3, માળો છે સુરક્ષિત, પક્ષીઓ બાંધવા શોધે જગ્યા. તો પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે, તો એનો સાચો જવાબ આવે છે. બરોબર છે. પછી છે પ્રતિબિંબ બતકે પોતાનું પાણીમાં જોયું કદરૂપતા, એટલે એમાં આવશે કદરૂપા બતકે પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોયું, તો આ એનો સાચો જવાબ છે. પછી આગળ જોઈએ તોફાન બહુ હનુમાનનું ગમ્યું કયું તમને. તો હવે એમાં જવાબ આવી શકે હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું, પ્રશ્નાર્થ ચિહ્ન, તો આ એનો સાચો જવાબ છે. બરોબર છે. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ. તો એમાં કીધું છે કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી જોડવાના છે. તો બરોબર, એનો જવાબ તમને નીચે જ બતાવી દઉં છું ડાયરેક્ટ. પહેલું છે એનો જવાબ છે અહીંયા કે માતાને રસોઈ બનાવવાની હતી પણ બાળકને તો માતા સાથે રમવું હતું, આ એ પહેલો પ્રશ્નનો જવાબ છે. પછી બીજું છે મને તો ખબર નથી કે આ શાળાએ આવવાનો નથી. બરોબર, એ શાળાએ આવવાનો નથી. આ બે જવાબ થઈ ગયા. હવે ત્રીજો જવાબ જોઈએ. તમે કોઈ પ્રશ્નમાં અટવાઈ ગયેલા હોય અને કોઈ પ્રશ્ન સોલ્વ ન થઈ રહ્યો હોય તો બસ તમારે તે પ્રશ્નનો ફોટો પાડવાનો છે અને ક્રોપ કરવાનો છે અને 5 સેકન્ડની અંદર તમારા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન મળી જશે. પછી ભલે તમારા પ્રશ્નો હોમવર્કનો હોય, CBSE બોર્ડનો હોય, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે અન્ય બોર્ડનો હોય, ભલે પછી તમારો પ્રશ્ન IIT JEE મેન્સ એડવાન્સ કે જેડ નીટનો હોય કે ધોરણ 6 થી 12નો હોય, આ ઉપરાંત તમારો પ્રશ્ન ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજીનો હોય તો પણ તમે તમારા પ્રશ્નોનું સોલ્યુશન ડાઉટનેટ ઉપર કરી શકો છો. આ ઉપરાંત ડાઉટનેટ ઉપર ચાલી રહ્યા છે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે લાઈવ લેક્ચર ઇંગ્લિશ અને હિન્દી મીડિયમમાં, તો તમે સંપૂર્ણ સિલેબસ ભણી શકો છો. ડાઉટનેટ ઉપર 3 કરોડથી વધારે સ્ટુડન્ટ ભણી રહ્યા છે, તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટનેટ એપ. શ્રેયા ખંજરી વગાડે છે અને ભજન ગાય છે. શ્રેયા ખંજરી વગાડે છે અને ભજન ગાય છે. પછી ચોથું છે અનિલ ઝાડ પરથી પડી ગયો તેને વાગ્યું નહીં, એટલે તેથી છતાં, એ વાક્ય કૌંસમાં છે, અનિલ ઝાડ પરથી પડી ગયો છતાં તેને વાગ્યું નહીં, છતાં વચ્ચે મૂકવાનું. બરોબર. પછી છેલ્લું છે હું શાળાએ જાઉં છું, શાળા શરૂ થઈ ગઈ છે. હું શાળાએ જાઉં છું કારણ કે શાળા શરૂ થઈ ગઈ છે, એટલે અને કારણ, એટલે કારણ એનો જવાબ છે. બરોબર છે. એ રીતે તમને ખ્યાલ આવી જ ગયો છે. હવે છે પ્રશ્ન 3 કે નીચે આપેલા કોષ્ટકમાંથી જવાબ શોધીને લખવાના છે. તો એ જોઈએ આપણે. મારા ફળને લીંબોડી કહે છે, તો એનો જવાબ શું આવે છે? લીમડો. તો એ જો અહીંયા છે ઉપર તમે જોઈ શકશો. બરોબર છે, લીમડો, આ લીમડો એનો જવાબ છે. બરોબર છે. પહેલા તમે એક કામ કરજો, સ્ક્રીનશોટ લઈ લેજો આ જે કોષ્ટક છે આખું, અને પછી આપણે એનો જવાબ જોઈએ નીચેથી. બરોબર, સીધો. પછી મારો દાંતણમાં ઉપયોગ થાય છે, તો એમાં કોણ આવે? બાવળ. તારા પ્રસંગે મારા પાનના તોરણ બને છે, તો આસોપાલવ. પક્ષીઓ મારા ટેટા ખાવા આવે છે, તો એનો જવાબ આવશે વડ. હું દરિયા કિનારાનું ઊંચું ઝાડ છું, તો કે નાળિયેરી. આ એનો જવાબનું સોલ્યુશન છે. બરોબર છે. તો તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે, તો ત્યાંથી હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 4 ઉપર. નીચે આપેલા વાક્યો આવતીકાલ, ગઈકાલ કે આજના છે તે ઓળખો. હેતવ ક્રિકેટ રમે છે, તો એનો જવાબ શું આવે? આજે. આજે રમે છે એટલે અત્યારે, આજનો છે. તુલસી ગીત ગાશે, ગાશે એટલે કે ભવિષ્યકાળ છે, એટલે આવતીકાલ, આવતીકાલ. પછી વિરાટે બૂટ પહેર્યા, અત્યારે જ પહેર્યા એટલે કે વર્તમાન કાળ, એટલે એમાં આવશે આજ. પછી જે શીતલ કસોટીના જવાબ લખે છે, એટલે લખે છે એટલે વર્તમાન કાળ આવ્યો, એટલે એમાં પણ આજ આવશે. દાદા પુસ્તક વાંચતા હતા, હતા એટલે ભૂતકાળ થઈ ગયો, ભૂતકાળમાં ગઈકાલ આવશે. પછી મમ્મી પાણીપુરી બનાવવાની છે, બનાવવાની છે એટલે કે સંભાવના છે, એટલે કે ભવિષ્ય છે, એટલે કે આવતીકાલ, એનો જવાબ આવશે. બરોબર છે. પ્રશ્ન નંબર 5 તરફ આગળ વધીએ. તો એમાં છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે.
તો એમાં આપેલું છે સ્વચ્છતા, શ્વાસ, વિશ્વાસ, સ્વાસ્થ્ય અને પ્રશ્ન. તો પ્રવીણને એના શિક્ષક ઉપર ખૂબ શ્વાસ હતો, વિશ્વાસ હતો, કે સ્વાસ્થ્ય હતું, પ્રશ્ન હતો, કે સ્વચ્છતા છે? તો એમાં જવાબ આવશે વિશ્વાસ. એવી રીતના મૂકી દેવાનો. કીડીએ હાથીને શું સ્વચ્છતા, શ્વાસ, સ્વાસ્થ્ય કે પ્રશ્ન? તો પ્રશ્ન એનો જવાબ આવશે. પછી ખાલી જગ્યા રાખવાથી બીમારી દૂર ભાગે છે. તો એનો જવાબ પેલું સ્વચ્છતા જ આવશે. બરોબર છે. શ્વાસ રાખવાથી, વિશ્વાસ રાખવાથી, સ્વાસ્થ્ય રાખવાથી એ બીમારી દૂર નથી ભાગતી, પરંતુ સ્વચ્છતા રાખવી પડે છે. આપણે નાક વડે સ્વચ્છતા, શ્વાસ, વિશ્વાસ કે સ્વાસ્થ્ય કે પ્રશ્ન? તો કે શ્વાસ લેવો જોઈએ. નાક વડે શ્વાસ લેવાય ઓબ્વિયસલી. પછી સ્વાસ્થ્ય માટે સ્વચ્છ હવા જરૂરી છે. બરોબર. પ્રશ્ન માટે સ્વચ્છ હવા જરૂરી છે એ યોગ્ય નથી. તેથી સ્વાસ્થ્ય માટે સ્વચ્છ હવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારા વિડીયોનું સોલ્યુશન સાચું લાગ્યું હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ સાચા સોલ્યુશન મેળવી શકે. અવારનવાર ચેનલમાં આવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો મૂકવામાં આવે છે, તો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.